જી, તો આજના દિવસે બજારની અંદર આપણને જે કારોબાર જોવા મળ્યો છે, એક તો ફેબ્રુઆરી સિરીઝની શરૂઆત હતી, આવતીકાલે બજેટ આવવાનું છે અને એ બધાની પહેલાં પરિણામોનું પણ એક સારું જોર રહ્યું કે જ્યારે બજારમાં એક સારી તેજી જોવા મળી અને આજના દિવસે તમે જોશો નિફ્ટીની અંદર 23,500 પારનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, જે 3 અઠવાડિયાની ઉચ્ચતમ સ્તર પર આપણને નિફ્ટી અત્યારે બંધ થતું જોવા મળ્યું છે। સેન્સેક્સમાં પણ લગભગ આજે 750 પોઈન્ટનો એક ઉછાળો આવતો જોવા મળ્યો, પરંતુ આની વચ્ચે નિફ્ટી બેંકની અંદર આજે થોડું ઘણું અંડર પરફોર્મન્સ રહ્યું, કારણ કે અમુક લાર્જ કેપ બેંકો આજે થોડીક લેગાડ રહી હતી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપે બંને સારું પ્રદર્શન આપ્યું। લગભગ 2% તેજી તમને આજે મિડ કેપની અંદર આવતી જોવા મળી। આમ તો આજે બધા જ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા, પરંતુ ખાસ કરીને કેપિટલ ગુડ્સ એક સેક્ટર એવું રહ્યું કે જ્યાં આગળ લગભગ 4% તેજી આવી। આજે તમામ જે ઇન્ફ્રા સ્ટોક્સ હતા ત્યાં આગળ તેજી રહી। આ ઉપરાંત સરકારી કંપનીઓમાં સારી તેજી રહી, એફએમસીજીમાં પરિણામોને પગલે આપણને એક્શન જોવા મળી અને એનર્જી કંપનીઓએ પણ આજે એક સારું દમ તમને દેખાડ્યું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જોશો તો આજે તો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના સારા પરિણામ આવ્યા અને સારો ગ્રોથ જોવા મળ્યો, એને પગલે લગભગ 6% તેજી આવી। બીઈએલમાં ગઈકાલે પરિણામ બાદ આજે એક ગેપ અપ ઓપનિંગ સાથે 5% તેજી। આ ઉપરાંત તમને ટ્રેન્ડમાં પણ એક સારી તેજી જોવા મળી અને નેસ્લે ઇન્ડિયામાં પણ પરિણામને પગલે આજે સારી તેજી રહી, પરંતુ અમુક સ્ટોક આજે થોડા ઘણા દબાણમાં રહ્યા। બહુ મોટું દબાણ નહોતું, એમાં જો ભારતીય એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિન્સર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધામાં આજે થોડું ઘણું દબાણ તમને ચોક્કસથી દેખાયું, પરંતુ ખાસ આજે મિડકેપ પર નજર રાખવાની છે, કારણ કે કલ્યાણ જ્વેલર્સ સ્ટોક ઉપલા લેવલેથી ખાસો એવો ઘટી ગયા બાદ આજે પરિણામ બાદ સારો એવો ચાલ્યો, 15% તેજી ત્યાં આવી છે। રેલવે સ્ટોક્સમાં આજે બજેટ પહેલાં સારી તેજી હતી, એમાંથી આરવીએનએલમાં લગભગ 9% તેજી આવી। આ ઉપરાંત આઈઆરબી ઇન્ફ્રા, હુડકો, આ બંને પણ જે કેપિટલ ગુડ સાથે જોડાયેલી કંપનીઓ છે, એટલે ત્યાં આગળ પણ એક સારી એવી તેજી રહી। જ્યાં આગળ ઘટાડો આવ્યો એમાં ફાર્મા કાઉન્ટર્સ અમુક 1-2 હતા, મેનકાઇન ફાર્માની અંદર, ઓર્બિંદોની અંદર ઘટાડો આવ્યો। ઉપરાંત કેપીઆઈટી ટેકમાં છેલ્લા ઘણા દિવસથી સારી તેજી જોઈ રહ્યા હતા અને પતંજલિ ફૂડ્સમાં પણ એક દબાણ જોવા મળ્યું। ઓવરઓલ આજના દિવસે બજારમાં એક નવી સિરીઝની શરૂઆત થઈ, એને લઈને એક નવી પોઝિશનિંગ જોવા મળી 23,500ની ઉપર, એટલે ખાસ મહત્ત્વના જે નિફ્ટીના રેઝિસ્ટન્સ હતા એની ઉપર આપણે બંધ થયા છે। હવે જો કાલે બજેટની અંદર કોઈ બહુ મોટી જાહેરાત નહીં આવે કે બહુ મોટા કોઈ એક્શન જોવા નહીં મળે બજેટ દિવસે, તો પછી આશા બનેલી રહેશે કે અહીંયાથી બજારમાં તેજી કદાચ થોડી વધતી જોવા મળી શકે છે।